ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ છે ફિરદોસ શેખ. હવે જો આજે આપણે વાત કરીશું ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 10 કે જેનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. હવે આ ચેપ્ટર જોવા જઈએ તો ધોરણ 12 સાયન્સ ફિઝિક્સની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આને રિલેટેડ બે ચેપ્ટર જે છે બેઠા રિપીટ થાય છે, કે જેના નામ છે એક તરંગ પ્રકાશ શાસ્ત્ર અને બીજું જે છે એક કિરણ પ્રકાશ શાસ્ત્ર. બીજી વાત કે આ તમારું જે ચેપ્ટર જોવા જઈએ તો મેઇનલી 3 શબ્દો પર બનેલું છે, રાઈટ. ફર્સ્ટ છે તમારો પ્રકાશ, બીજો છે પરાવર્તન અને ત્રીજો છે વક્રીભવન. તો આપણે વન બાય વન આ દરેક વિશે જે છે માહિતી મેળવીશું, રાઈટ. તો સૌથી પહેલા વાત કરીએ પ્રકાશ. કે જેને આપણે લાઇટ તરીકે પણ ઓળખીએ છીએ. અચ્છા, હવે જો આ વસ્તુ એક ઉદાહરણ દ્વારા સમજીએ તો માની લો કે તમે કોઈ એક રૂમની અંદર છો. આ રૂમની અંદર અંધારું છે, રાઈટ. માની લો કે તમે એક રૂમની અંદર છો, રૂમની અંદર અંધારું છે. હવે જો રૂમની આજુબાજુ તમારી આસપાસ જેટલી પણ વસ્તુઓ હશે એ તમને નહીં દેખાય. કેમ? કારણ કે રૂમની અંદર અંધારું છે, રાઈટ. હવે એ વસ્તુઓને મારે જોવી હોય તો મારે શું કરવું પડશે? ટ્યુબલાઇટ સળગાવવી પડશે, રાઈટ. તો જેવી હું સ્વિચ પાડીશ એવી તમારી ટ્યુબલાઇટ શું થશે? ટ્યુબલાઇટ તમારી ઓન થઈ, રાઈટ. તો એ ટ્યુબલાઇટ જેવી ઓન થશે એવી તમારી આસપાસની વસ્તુઓ જે છે એ તમને દેખાવા મળશે. તો એ ટ્યુબલાઇટમાંથી જે તમને કંઈક દેખાય છે, રાઈટ, એ શું છે? પ્રકાશ, રાઈટ. ઇન શોર્ટ બીજી રીતે કહીએ તો તમારી આસપાસની જેટલી પણ વસ્તુઓ જે છે એ વસ્તુઓ તમને દ્રશ્યમાન થાય છે, એ નરી આંખે દેખાય છે, એનું રીઝન છે પ્રકાશ, રાઈટ. પ્રકાશની જો હાજરી ના હોય તો તમને તમારી આસપાસની કોઈ પણ વસ્તુઓ જે છે દેખાય નહીં. તો યાદ રાખજો કે પ્રકાશના કારણે તમારી આસપાસની વસ્તુઓ જે છે તમને નરી આંખે જોઈ શકે છે, રાઈટ. એ જ રીતે બીજી વાત કરીએ તો દિવસ દરમિયાન તમને વિવિધ વસ્તુઓ જોવા મળે છે. માની લો કે તમે કોઈ ઘરની બહાર નીકળ્યા, રાઈટ, તો રોડ પર નીકળો તો વિવિધ વસ્તુઓ તમને દેખાય છે. એનું રીઝન એ જ છે શું? તો કે ભાઈ પ્રકાશ. તો પ્રકાશની હાજરીના કારણે તમારી આસપાસની વિવિધ વસ્તુઓ જે છે તમને દેખાય છે. તો ઇન શોર્ટ પ્રકાશ વિશે થોડુંક ડિટેલમાં લખીએ તો પ્રકાશ આમ જોવા જઈએ તો એક ઉર્જાનું સ્વરૂપ છે, રાઈટ. તો પ્રકાશ એક ઉર્જાનું સ્વરૂપ છે. રાઈટ. હજુ આગળ લખીએ તો બીજી વસ્તુ કહી શકાય કે પ્રકાશના કારણે આપણને વિવિધ વસ્તુઓ જે છે જોવા મળે છે. તો પ્રકાશના કારણે આપણને વિવિધ વસ્તુઓ દ્રશ્યમાન થાય છે. રાઈટ. અગર ઓર ડિટેલમાં કહું તો તમને લોકોને ખ્યાલ છે કે પ્રકાશનો જે માર્ગ હોય એ સીધો હોય, રાઈટ. માની લો કે અહીંયા આગળ એક સૂર્ય છે, રાઈટ, સમજવાની દ્રષ્ટિ. તો એની અંદરથી જે કિરણો આવશે, રાઈટ, એ તમારા સીધા પૃથ્વી પર પડશે. તો જો તમે પ્રકાશ સૂર્યમાંથી આવતા જે કિરણો જે છે એ કિરણોનો માર્ગ જોશો તો તમને કંઈક સ્ટ્રેટ માર્ગ દેખાય છે. હવે એ સ્ટ્રેટ માર્ગને આપણે વિજ્ઞાનમાં સુરેખ પથ કહીએ છીએ. તો પ્રકાશનો જે પથ હોય છે, પથ જે છે એ સુરેખ પથ હોય છે. આનો અર્થ એવો થયો કે સૂર્યમાંથી આવતા જે કિરણો હોય છે, રાઈટ, એક પ્રકાશના કિરણો છે, એ જ્યારે પૃથ્વી પર આવે છે તો અમે લોકો જોઈ શકો છો કે અહીંયા આગળ તમને જે માર્ગ દેખાઈ રહ્યો છે એ સીધો હોય છે, રાઈટ. અથવા તો બીજી રીતે કહીએ તો પ્રકાશનો પથ જે છે, પ્રકાશનો પથ રેખીય હોય છે, રાઈટ. તો ઇન શોર્ટ તમારી આસપાસની જેટલી પણ વસ્તુઓ દેખાઈ રહી છે એ વસ્તુઓ પ્રકાશના કારણે જોવા મળે છે, રાઈટ. તો પ્રકાશ વિશે તો આપણે ઓલમોસ્ટ જોઈ લીધું. અચ્છા, હવે પ્રકાશની અંદર બીજી એક ઘટના બને છે. પ્રકાશની અંદર આપણને વિવિધ વસ્તુઓ દેખાય છે, એનું રીઝન એ છે કે પ્રકાશની અંદર બીજી એક ઘટના બને છે. કઈ? તો પ્રકાશની અંદર પરાવર્તનની ઘટના બને છે. એના કારણે આપણને વિવિધ વસ્તુઓ જોવા મળે છે. નો ડાઉટ આપણે વાત કરી કે પ્રકાશના કારણે આપણને વિવિધ વસ્તુઓ જોવા મળે છે, પણ એની અંદર થોડું ડિટેલમાં જોઈએ તો આપણને પ્રકાશની અંદર પરાવર્તનની ઘટના જોવા મળે છે, રાઈટ. તો પરાવર્તનની ઘટના એટલે શું હવે આપણે જોઈશું.
તો જો પરાવર્તન એટલે શું કે ભાઈ કોઈ બી પદાર્થ પર કોઈ બી સપાટી હોય, એ સપાટી પર જ્યારે તમારું પ્રકાશનું કિરણ પડે, કોઈ બી સપાટી હોય એ સપાટી પર માની લો કે કોઈ એક સપાટી છે, રાઈટ, આ સપાટી પર પ્રકાશનું કિરણ જ્યારે અથડાય અને અથડાઈને જ્યારે તમારું પ્રકાશનું કિરણ પાછું ફરે તો તમારું પ્રકાશનું પાછા ફરવાની ઘટનાને શું કહેવામાં આવે છે? પરાવર્તન, રાઈટ. પહેલા હું વ્યાખ્યા લખું છું, પછી ડિટેલમાં સમજાવું છું. તો હવે વાત કરી પરાવર્તન. તો પરાવર્તન એટલે શું? પરાવર્તનને રિફ્લેક્શન કહેવામાં આવે છે. તો પ્રકાશનું કોઈ એક સપાટી પર અથડાઈને પાછું ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે, રાઈટ. તો જો હું આ વસ્તુ જે છે આકૃતિ દ્વારા સમજાવું છું. ઇન શોર્ટ, પ્રકાશ અથડાઈને પાછો આવે, રાઈટ, તો તમારી જે ઘટના થઈ એને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. હવે તમને જે વિવિધ વસ્તુઓ દેખાય છે ને એ પ્રકાશના પરાવર્તનને કારણે દેખાય છે, રાઈટ. માની લો કે અહીંયા કોઈ એક મકાન હોય, રાઈટ. હવે મકાન પર શું થશે? સૂર્યના કિરણો ઇન્સિડન્ટ થશે, સૂર્યના કિરણો આપાત થશે, નોર્મલ સી વાત છે. તો જો અહીંયા આગળ આવ્યો, હવે અહીંયા આગળ એવું સમજી લો કે કોઈ એક વ્યક્તિ છે, રાઈટ. આ વ્યક્તિ ઓબ્ઝર્વર છે, એની આંખ દોરી. તો જો પ્રકાશનું કિરણ જ્યારે આ મકાન પર પડશે તો આ મકાન પર અથડાઈને ક્યાં આવશે ભાઈ? પરાવર્તન થઈને ક્યાં આવશે? વ્યક્તિની આંખમાં. એટલા માટે ભાઈ આ જે ઘર જે છે, વિવિધ વસ્તુઓ જે છે, એ વસ્તુઓ પ્રકાશની હાજરી તો ખરી જ, પણ તેની સાથે સાથે પરાવર્તનની ઘટના થાય છે. એટલા માટે આપણને આ વસ્તુઓ જોવા મળે છે, રાઈટ. તો આકૃતિ દ્વારા સમજીએ તો જો માની લો કે કોઈ એક સરફેસ છે, કોઈ એક સપાટી છે, રાઈટ. આ સપાટીને હું એક સમતલ અરીસો તરીકે લઉં છું. તો અહીંયા આગળ એક સમતલ અરીસો છે. અચ્છા, બીજી વસ્તુ ખ્યાલ છે કે સમતલ અરીસો હોય એની એક બાજુ, જે પાછળની જે બાજુ હોય એ સંપૂર્ણપણે પોલિશ કરેલી હોય. તો જો અહીંયા આગળ શું થશે? તો આ તમારી શું થઈ? સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી, રાઈટ. હવે જો માની લો કે અહીં આગળ એક પ્રકાશનું કિરણ જે છે કોઈ એક આ સંપૂર્ણ કરેલી પોલિશ કરેલી જે સપાટી છે એની ઉપર આપાત કરવામાં આવે છે. તો માની લો કે અહીં આગળ આ બિંદુને હું એક આપાત બિંદુ કહું છું. આપાત બિંદુ એટલે શું? કે જ્યાં તમારું પ્રકાશનું જે કિરણ આપાત કરવામાં આવે છે. તો જો માની લો કે તમારું પ્રકાશનું કિરણ અહીંયાથી અહીંયા આવ્યું, રાઈટ. પ્રકાશના કિરણનો માર્ગ સ્ટ્રેટ હોય, રાઈટ. મારાથી થોડું ફ્લક્ચ્યુએશન થઈ જાય છે. તો અથડાઈને શું થશે? પ્રકાશનું કિરણ તમારું વાંકું વળશે, સોરી નોટ વાંકું, તમારું પાછું ફરશે. કારણ કે જો પાછું ફરવાની ઘટનાને શું કહ્યું? પ્રકાશનું પરાવર્તન. તો આ તમારું શું થશે? તમે આ આપાત બિંદુએ આ તમારું જે કિરણ જે છે એ શું કર્યું? આપાત કર્યું. તો આ કિરણને શું કહીશું? આપાત કિરણ, રાઈટ. હવે અથડાઈને શું થશે? પાછું ફરશે. તો આ તમારું કિરણ કયું થયું? હવે જો અથડાઈને પાછું ફરે એને શું કહેવાય? પરાવર્તન. પણ અહીંયા આગળ અથડાઈને પાછું શું ફરે છે? તમારું કિરણ. તો આને હું શું કહીશ? પરાવર્તિત કિરણ. તો આ તમારું જે કિરણ થયું એ પરાવર્તિત કિરણ થયું. હવે જો બીજી એક વસ્તુ કે તમે અહીંયા આગળ આપાત કિરણ જે છે એ અથડાઈને પાછો ફરે છે. તો જો કોઈ એક ખૂણો બનાવે છે, તો સૌથી પહેલા હું શું કરું છું કે અહીંયા આગળ તમે આ જે સપાટી લીધી છે, રાઈટ, આ તમે જે સમતલ અરીસો લીધો છે, આ સમતલ અરીસાને એક્ઝેક્ટલી હું એક લંબ દોરી રહ્યો છું. લંબ હું એટલા માટે દોરી રહ્યો છું કારણ કે મને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે તમારું કિરણ જે છે એ અહીંયા આપાત બિંદુ છે, આપાત બિંદુ સાથે કેટલો કોણ બનાવે છે. તો આ જે તમારી સપાટી છે, રાઈટ, એ સપાટી સાથે હું એક લંબ દોરી રહ્યો છું. તો આ શું થશે તમારો કે આકૃતિ થોડી ટફ થતી જાય છે. ઇન શોર્ટ આ શું થશે તમારું? લંબ. કોને? આજે તમારી સપાટી છે, સમતલ અરીસાની એક લંબ છે. તો જો અહીંયા આગળ તમારું આપાત કિરણ છે
અને અહીંયા શું છે તમારું આપાત બિંદુ છે. તો આપાત કિરણ એ આપાત બિંદુને જે લંબ દોરેલ છે, આ જે લંબ અક્ષ દોરેલ છે એના સાથે કઈ ખૂણો બનાવી રહ્યો છે, રાઈટ. એ જ રીતે તમારું પરાવર્તિત કિરણ જે છે એ પરાવર્તિત કિરણ આ તમારી જે સંપૂર્ણ પોલિશ કરેલી જે સપાટી છે, તો જે સમતલ અરીસો છે, રાઈટ, એના લંબ સાથે કઈ ખૂણો બનાવી રહ્યો છે. તો જો અહીંયા સિમ્પલી કઈક એંગલ બની રહ્યો છે. તો જો આ તમારું આપાત કિરણ થયું. આપાત કિરણને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ઇન્સિડન્ટ રે, અને પરાવર્તિત કિરણને આપણે કહીએ છીએ રિફ્લેક્ટેડ વે. તો જો આપાત કિરણ તમારું આ અક્ષ સાથે અને આ લંબ સાથે કઈક એંગલ બનાવશે તો એને હું શું કહીશ? થીટા આઈ. થીટા ઓફ ઇન્સિડન્ટ મતલબ આપાત કિરણે આ તમારી જે સપાટી છે એ સપાટીને લંબ સાથે બનાવેલો ખૂણો, તેને હું શું કહીશ? થીટા આઈ. એ જ રીતે આ શું છે? થીટા આર. તો આ શું થયું? તમારો આપાત કિરણ જે છે એ અથડાઈ અને પાછો ફર્યો, તો એ પાછો કોઈ પાર્ટિક્યુલર એંગલે બની રહ્યો છે, કોઈ પાછો કોઈ એક ચોક્કસ ખૂણે પાછો ફરી રહ્યો, તેને હું શું કહીશ? થીટા આર, રિફ્લેક્ટેડ એંગલ. તો થીટા આઈ શું થશે તમારું? થીટા આઈ આપાત કોણ. થીટા આર શું થશે? પરાવર્તિત કોણ, રાઈટ. અથવા તો પરાવર્તન કોણ. પરાવર્તન કોણ પર લખી કોણ. તો આ શું થયું તમારું પરાવર્તનની એક્ઝેક્ટલી સમજૂતી. તો સૌથી પહેલા પરાવર્તનની અંદર તમે લોકો શું કરશો? કોઈ એક સંપૂર્ણ પોલિશ કરેલી એક સપાટી લેશો. ઇન શોર્ટ આપણે એક સમતલ અરીસો લેશું, રાઈટ. એનું કોઈ એક અહીંયા આગળ આપાત બિંદુ લેશું, રાઈટ. અહીંયા મેં લખેલું છે આપાત બિંદુ. આ આપાત બિંદુએ આપણે કોઈ એક ચોક્કસ ખૂણે કોઈ એક કિરણ આપાત કરીશું, તો એને આપણે શું કહીશું? આપાત કિરણ. હવે એ આપાત કિરણ અથડાઈ અને પાછું ફરશે, તો એને આપણે શું કહીશું? પરાવર્તિત કિરણ. સમજાય છે ને? તો હવે જો હું અહીં આગળ તમારું આપાત કિરણ અને પરાવર્તિત કિરણ કેટલા એંગલે અથડાય છે, કેટલા એંગલે આપાત થાય છે અને કેટલા એંગલે અથડાઈને પાછો ફરે છે, એના માટે હું શું કરી રહ્યો છું? તો આ તમારી જે સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી છે કે જેને તમે સમતલ અરીસો કીધો, એની અંદર જે લંબ એની અંદર જે આપાત બિંદુ છે એ આપાત બિંદુને હું એક લંબ દોરી રહ્યો છું, તાકી મને ખબર પડે કે કેટલો કોણ બનાવશે. તો જો લંબ તમારો કંઈક આ રીતે થશે, તો અહીંયા મેં નામ આપ્યું લંબ. હવે આ આપાત કિરણ અથડાશે તો લંબ સાથે કંઈક એંગલ બનાવશે, એને થીટા કહેવાય, આપાત કોણ. એ જ રીતે તમારો આ આપાત કોણ અથડાઈને પાછો ફરશે, તો ધેટ ઇઝ કોલ્ડ પરાવર્તન કોણ. સમજાય છે? તો આ થઈ પરાવર્તનની સમજૂતી. ઇન શોર્ટ પરાવર્તન એટલે કોઈ બી વસ્તુ હોય, એ વસ્તુ પર જ્યારે પ્રકાશનું કિરણ પડે અને અથડાઈને પાછું આવે, રાઈટ, તો એને શું કહેવાય? પરાવર્તન. હવે પરાવર્તનના નિયમો જોઈએ કે પરાવર્તનના નિયમો છે, જે નિયમો ખરેખર કહેવા શું માંગે છે. તો પરાવર્તનના નેક્સ્ટ ટોપિક છે પરાવર્તનના નિયમો. જેને ઇંગ્લિશમાં લો ઓફ રિફ્લેક્શન પણ કહેવામાં આવે છે. હવે જો ફરીથી અહીંયા આગળ એક સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી લઈ રહ્યો છું ડિટેલમાં સમજાવવા માટે. હવે અહીંયા આગળ કોઈ આપાત બિંદુ લઈ રહ્યો છું અને આ સમતલ સપાટીને કોઈ એક હું લંબ લઈ રહ્યો છું. તો જો પહેલો નિયમ શું કહે છે? આ થીટા એકચ્યુઅલી એંગલ સેમ હોય. તો પહેલો નિયમ શું કહે છે કે સમતલ અરીસો જે હોય એ અરીસાની સપાટીને લંબ તમે જેટલા ખૂણે કિરણ આપાત કરો, સમજાય છે? આ સમતલ અરીસો થયો, એની લંબ સપાટી કંઈક આ થઈ, આ જો આ લંબ છે, તો આની અને આની વચ્ચે તમે જે એંગલ બનાવો છો આપાત કિરણ માટે, તો જો એંગલ કેટલો બની રહ્યો છે, તમારો એંગલ ક્લિયરલી આટલો બની રહ્યો છે, તો આપાત કોણ અને એ શું થશે? પરાવર્તિત થશે. તો જો પરાવર્તન માટે પણ સમતલ અરીસાની સપાટી અને આ લંબ વચ્ચે કંઈક એંગલ બની રહ્યો. તો પહેલો નિયમ શું કહે છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે, રાઈટ. તો આપાત કોણને આપણે કહીએ છીએ થીટા આઈ અને પરાવર્તન કોણને
થીટા આર કહીએ છીએ. જો બંને કેવા છે? સમાન. હવે આ વસ્તુ તમારે કરવી હોય ને તો તમે જો આનો ઓલરેડી એક એક્ટિવિટી છે ને, પ્રવૃત્તિ ધોરણ 8 ની અરાઉન્ડ આવી ગયું છે, એપ્રોક્સ ધોરણ 8 અને 7 ની અંદર આવી ગઈ છે, રાઈટ. તમે લોકો અંધારાની અંદર પ્રકાશનું કિરણ પાડો અને એક આ બાજુ કાગળ લો અને નીચે એક અરીસો લો, રાઈટ. તો તમે લોકો ક્લિયરલી ખબર પડશે કે જેટલા કોણે તમારું પ્રકાશનું કિરણ આપાત થાય ને એટલા જ કોણે તમારું પ્રકાશનું કિરણ જે છે પરાવર્તિત થાય. તો આ હતો પરાવર્તનનો પહેલો નિયમ. બીજી વસ્તુ, બીજો નિયમ શું કહેવા માંગે છે? તો બીજો નિયમ એવું કહેવા માંગે છે કે ભાઈ આ આખી જે સિસ્ટમ છે, રાઈટ, અહીંયા આગળ હું જો આ એક બોર્ડ છે, આ બોર્ડને હું એક સમતલ તરીકે લઈ રહ્યો છું. તો બીજો નિયમ પહેલા હું લખું છું, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સમતલ અરીસાને લંબ ઘટક એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. સિમ્પલ વસ્તુ છે. આ કહેવા શું માંગે છે આપણે સમજ. અહીંયા આગળ પહેલા સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે, વિધાન શું કહેવા માંગે છે? જો આપાત કિરણ, તો આ તમારું આપાત કિરણ થયું, આ તમારું પરાવર્તિત કિરણ. તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આ સમતલ અરીસો એને લંબ કંઈક આ ઘટક થયો, આ શું થયો? તમારો લંબ ઘટક થયો. તો આ ત્રણેય લંબ ઘટક એ ત્રણેય એક જ સમતલમાં હોય છે. હવે એક જ સમતલનો અર્થ એવો થયો કે માની લો કે તમે આ એક બોર્ડ છે, રાઈટ, આ બોર્ડ પર તમે કોઈ એક કિરણ આપાત કરી રહ્યા છો. તો આનો અર્થ એવો થયો કે બોર્ડ પર તમારું કિરણ આપાત થયું તો પરાવર્તિત બી ક્યાંથી થશે? બોર્ડ પરથી જ થશે. સમજાય છે? તમારું માની લો કે જો અહીંયા આગળ ક્લિયરલી જોઈ શકો છો, આ બોર્ડ છે, આખું એક સમતલ લીધું. તો જો આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ અને આ તમારું એક લંબ ઘટક, તો ત્રણેય ક્યાં છે? બોર્ડની અંદર જ છે ને. તો ત્રણેય ક્યાં છે? એક સમતલમાં હોય છે. તો બીજો નિયમ શું કહેવા માંગે છે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સમતલ અરીસા અને લંબ ઘટક ત્રણેય એક જ સમતલની અંદર હોય છે, રાઈટ. તો આપણે આ વાત કરી પરાવર્તનની. હવે વાત કરીએ વક્રીભવનની. જો વક્રીભવન બી જોવા જઈએ તો આમ તો ઈઝી જ છે સમજવાની દ્રષ્ટિએ, બરાબર. તો બે ઉદાહરણ દ્વારા સમજાવું છું કે વક્રીભવન એટલે શું. તો હવે વાત કરીએ આપણે વક્રીભવન, કે જેને કહેવામાં આવે છે રિફ્રેક્શન. હવે જો માની લો કે કોઈ એક ગ્લાસ છે, એકચ્યુઅલી મને એટલું સારું દોરતા નથી આવડતું, આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. અચ્છા, આ ગ્લાસની અંદર કોઈ એક પાણી છે, કોઈ એક નહીં પાણી છે. આ ગ્લાસની અંદર આ રીતે પાણી ભરેલું છે અને આ તમારો ગ્લાસ છે. હવે એવું સમજી લો કે આ ગ્લાસની અંદર જે પાણી રહેલું છે એની ઉપર તમે કોઈ પ્રકાશનું કિરણ આપાત કરો છો. તો આ રીતે મેં એવું સમજી લો કે પ્રકાશનું કિરણ, થોડું એંગલ બનાવીએ, હજુ એંગલ નથી બનતો કઈ. તો આ તમારું કોઈ એક પ્રકાશનું કિરણ જે છે ગ્લાસની ઉપર આપાત કરો છો. તો જો હવે અહીંયા આગળ ગ્લાસનું કિરણ જોવા જઈએ શરૂઆતની અંદર કંઈક બહારના માધ્યમમાં છે. સમજાય છે? તમારું શરૂઆતની અંદર જે માધ્યમ જે છે એ માધ્યમ બહારનું આવરણ છે, બહારનું માધ્યમ છે. તો બહાર કયું માધ્યમ થશે? હવાનું માધ્યમ, રાઈટ. હવે જો હવે તમારું પ્રકાશનું કિરણ ક્યાં જશે? પાણી છે એટલે સિમ્પલી અંદર જશે. તો જો તમારું પ્રકાશનું કિરણ જો એકચ્યુઅલ માર્ગ જોવા જઈએ, ખરેખર જોવા જઈએ, તમારું પ્રકાશનું કિરણ કંઈક આ રીતે જશે. પણ અહીંયા આગળ પ્રકાશનું કિરણ સ્લાઇડલી બેન્ડ થઈ જાય છે, રાઈટ. તો જો બેન્ડનું હું આખી ઘટના બનાવી દઉં છું. તો જો માની લો કે તમારું પ્રકાશનું કિરણ કંઈક આ રીતે બેન્ડ થઈ જાય છે, આ રીતે એન્ટર થયું, ખરેખર એકચ્યુઅલી આ રીતે સીધું પસાર થવાનું હતું, પણ પ્રકાશનું કિરણ સ્લાઇડલી તમારું આ રીતે બેન્ડ થઈ જાય છે, રાઈટ. તો અગર હું એક લંબ દોરું
તો તમારો એંગલ જે છે એ કંઈક થીટા બની રહ્યો છે. સમજાય છે? જો થોડુંક વિચારવા જેવું છે, ઇમેજિનેશન કરો. ખરેખર પ્રકાશનું કિરણ જો આ રહ્યું સીધે સીધું આવતું હતું, આવવું જોઈએ. જો આપાત કિરણ છે સીધે સીધે આવવું જોઈએ, પણ પ્રકાશનું કિરણ સ્લાઇટલી લંબ એટલા માટે દોરું છું કારણ કે મને ખ્યાલ આવે કે ખૂણો કેટલો બની રહ્યો છે. તો અહીંયા આગળ શું થશે, પ્રકાશનું કિરણ સ્લાઇટલી આ રીતે બેન્ડ થઈ જશે. હવે બેન્ડ ધેટ મીન્સ કે વાંકું. હવે વાંકું કઈ તરફ થશે એ જો. તો તમારું પ્રકાશનું કિરણ અહીંયાથી અહીંયા આવ્યું, પછી સ્લાઇટલી બેન્ડ થયું, તો વાંકું કઈ તરફ થયું, તો જો વાંકું તમારું થયું આ તમારો જે લંબ ઘટક છે એ લંબ ઘટક તરફ તમારું પ્રકાશનું કિરણ વાંકું થઈ ગયું. તો આનો અર્થ એવો થયો કે પ્રકાશનું કિરણ શરૂઆતમાં હતું હવાના માધ્યમમાં, રાઈટ. પછી શું કર્યું આપણે, પ્રકાશના કિરણની આગળ એક ગ્લાસ મૂક્યો, તો માધ્યમ શું થયું, બદલાયું. શરૂઆતમાં હતું હવાનું માધ્યમ, પછી થયું તમારું પાણીનું માધ્યમ. તો આના પરથી વ્યાખ્યા અગર વિચારીએ તો કઈ રીતે વ્યાખ્યા લખી શકાય? તો જો હજુ એક કામ કરો, હજુ હું એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવું છું. આ ગ્લાસનું ઉદાહરણ આપ્યું. હવે ગ્લાસને આપણે ચોરસ લઈ લઈએ, રાઈટ, સ્ટ્રેટ લઈ લઈએ. હવે એવું સમજી લો કે અંદર પાણી છે. આ દરેક જગ્યાએ પાણી છે, રાઈટ, એવું સમજી લો. હવે તમારું માની લો કે બહારથી પ્રકાશનું કિરણ આવ્યું આ રીતે, તો આને તમે કહેશો આપાત કિરણ. હવે ખરેખર મારું પ્રકાશનું કિરણ જતું કેમ, આ રીતે સીધે સીધું જતું, રાઈટ. આ એકચ્યુઅલ કિરણ છે કે જે તમે આપાત કર્યું, પણ અહીંયા આગળ તમારું પ્રકાશનું કિરણ છે સ્લાઇડલી આ રીતે બેન્ડ થઈ જાય છે, રાઈટ. તો હું અહીંયા આગળ આ સપાટીને હું એક લંબ દોરી રહ્યો છું. લંબ એટલા માટે કારણ કે મને ખ્યાલ આવે. સમજાય છે? તો તમારું પ્રકાશનું કિરણ પહેલા હતું હવાના માધ્યમમાં, હવે પાણીના માધ્યમમાં પ્રવેશ પામ્યો. તો વ્યાખ્યા કઈ રીતે લખી શકાય? તો જો તમારું પ્રકાશનું કિરણ બેન્ડ ક્યાંથી થયું, ચૂલમાં આવી ના આવે કે થોડું એટલી ફિગર સારી દોરી નથી રહ્યો એટલા માટે થોડીક તકલીફ પડી રહી છે. આ આવ્યું એકચ્યુઅલ. અચ્છા, હવે ક્લિયર સમજાશે. આ એક તમારું લંબ, રાઈટ. તો જો આ તમારું એકચ્યુઅલ કિરણ અને બેન્ડ વળી ગયું. તો બેન્ડ ક્યાંથી વળ્યું પહેલા તો એ જો. આ હવાનું માધ્યમ, આ પાણીનું માધ્યમ. તો જો બંને માધ્યમોને છૂટી પાડતી જે સપાટી છે, બંને માધ્યમોને છૂટી પાડતી જે સપાટી છે એ સપાટી આગળ જો આ સપાટી થઈ, આ સપાટી આગળ તમારું પ્રકાશનું કિરણ સ્લાઇડલી વાંકું થઈ જાય છે. તો પ્રકાશનું વાંકું વળવાની ઘટનાને શું કહેવાય ભાઈ? વક્રીભવન. તો વ્યાખ્યા લખું છું, તમને ક્લિયર ખ્યાલ આવી જશે કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશ થાય ત્યારે જો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં હવે પ્રવેશ પામ્યો, હવે ચેન્જ ક્યાં થશે જોજો. ત્યારે બંને માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશનું કિરણ વાંકું વળે છે. હવે વાંકું કઈ તરફ વળે છે? પ્રકાશનું કિરણ લંબ તરફ વાંકું વળે. તો પ્રકાશની વાંકું વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું હોય. તો જો જ્યારે પ્રકાશનું કિરણ આ એક માધ્યમ, આ બીજું માધ્યમ, તો બંને માધ્યમોને છૂટી પડતી સપાટી ત્યાં આગળથી શું થાય છે? પ્રકાશનું કિરણ સ્લાઇડલી વાંકું વળી જાય છે. જો હવે અહીંયા આગળ એક વસ્તુ જો કે અહીંયા આગળ તમે લંબ સાથે, આ તમારો જે લંબ છે, આ લંબ સાથે તમારું આપાત કિરણ છે એ કંઈક ખૂણો બનાવી રહ્યો છે. તો
તો થીટા આઈ, તો એને શું કહેશો? આપાત કોણ. હવે અહીંયા આગળ જો લંબ સાથે તમારું જે કિરણ બેન્ડ થયું, રાઈટ, લંબ સાથે તમારું કિરણ સ્લાઇડલી વાંકું વળ્યું, તો એને શું કહેશું? થીટા આર. થીટા આર જ કહેવાય, કારણ કે વક્રીભવને પણ રિફ્લેક્શન કહેવામાં આવે છે. તો આના પરથી શું કહી શકાય? અચ્છા, હવે આની અંદર પેલો ઓકે, હજુ આના ડિટેલમાં જોઈએ તો પ્રકાશનું વાંકી વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. અચ્છા, હા, થીટા આર ને શું કહેવાય? આ તમારું થીટા આઈ થશે આપાત કોણ. આ વસ્તુ રહી ગઈ હતી કહેવાની. અને થીટા આર શું થશે તમારો? વક્રીભૂત કોણ. તો થીટા આઈ થયો વક્રીભૂત કોણ. સમજાય છે? આ તમારું શું થયું? ઓરિજિનલ રે, વાસ્તવિક કિરણ. જો તમારું કિરણ વાંકું ના વળતું તો તમારું કિરણ સીધું આવી જતું. સમજાય છે? અચ્છા, બીજું કોઈ ઉદાહરણ આપો સાહેબ. ફીલ થવું જોઈએ, રાઈટ? ફિઝિક્સ છે, આ ફિઝિક્સ ફીલ થવું જોઈએ. તો બીજું એક ઉદાહરણ છે. માની લો કે તમે પેન્સિલ હોય, રાઈટ? અચ્છા, પેન્સિલને જ્યારે તમે કોઈ ગ્લાસની અંદર નાખશો, પેન્સિલને જ્યારે તમે લોકો ગ્લાસની અંદર નાખશો તો પેન્સિલ સ્લાઇટલી કંઈક તમને બેન્ડ વળેલી જોવા મળશે. ગ્લાસની અંદર પાણી હોય, રાઈટ, અને સ્લાઇડલી તમારી પેન્સિલ બેન્ડ થવા મળશે. તો એ પણ કેમ બેન્ડ થઈ? તો કે ભાઈ પ્રકાશની વક્રીભવનની ઘટનાને કારણે. ઇન શોર્ટ, પ્રકાશની પરાવર્તનની ઘટનામાં તમારું કિરણ અથડાઈને પાછું આવે છે, જ્યારે પ્રકાશની વક્રીભવનની ઘટનામાં તમારું કિરણ અથડાઈને સ્લાઇડલી બેન્ડ થઈ જાય છે. કઈ તરફ? લંબ તરફ, રાઈટ? તો આ વસ્તુ ખ્યાલ રાખજો. હવે વાત કરીએ આપણે, તો આ શું થઈ? પ્રકાશ, પરાવર્તન, વક્રીભવન, ત્રણેય વર્ડ્સ જે છે આપણે પ્રોપર રીતે સમજ્યા. હવે વાત કરીએ સમતલ અરીસો, રાઈટ? હવે સમતલ અરીસા વિશે પણ આપણે ઓલરેડી જોઈ ગયા છે કે સમતલ અરીસો એટલે શું. ઓકે, બીજું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, કારણ કે લેક્ચર ઓલમોસ્ટ પછી ઘણો બધો મોટો લોંગ થઈ જશે, રાઈટ? તો સમતલ અરીસા વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, રાઈટ? ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ. ઓલ ધ બેસ્ટ.